ચારે કોરા જોઈ શકો છો નગરો ટ્રાફિક જામ થયું આપણે જોવું ડ્રગ ફાયદા થાય છે રામ લખવાથી પહાડ બધા છે એ બુક પહાડ બુક બધા તો આ રીતની બુક આવે જો કુંખાઈ મળી રામ તો ભારે ટ્રાફિક છે ખેતર હેડે જાય તો ટ્રેક્ટર વાળા બોલાયેલા ઓળખ કઢાઈ નાખીએ તો ભાઈ વરસાદ પણ તો ડેટી બેટી ડોલી ડેટી ખાલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો બાવળામાં ફૂલ ટ્રાફિક થયો બાવળામાં 3000 ટ્રાફિક થયો ને જોઈ શકો છો તો ચારે કોર ટ્રાફિક થયો ને અહીંયા અંડરબ્રિજ છે અંડરબ્રિજમાં ઘણી બધી રિક્ષાઓ ફસાઈ છે એ પણ તમને બતાવી દો ફૂલ ભારે ટ્રાફિક થયો અને અહીંયા બાવળામાં દર વખતે આવું જાય ફૂલ બંધ થઈ જાય જો ચારે કોરા ટ્રાફિક જ છે અત્યારે હાલ આપણે રિક્ષા અહીંયા સ્ટેશન છે અને અહીંયા પાર્કિંગ કરી નાખી છે રિક્ષા ચારે કોરા જોઈ શકો છો નગરો ટ્રાફિક જામ થયું આપણે જોવું ફૂલ ટ્રાફિક તો હવે ક્યારે ઓછું થાય તો પછી જઈએ આપણે અત્યારે ત્યાં સુધી પાર્કિંગ આપણે સગવડ મળી ગયા આવું બને ટ્રાફિક હવે ક્યારે સોલ્વ થાય છે શી ખબર આવડામાં દર વખતે આ પ્રોબ્લેમ મળે જ છે અને ફૂલ હેરાન થઈ ગયા બધા ક્યાંય સુધી ટ્રાફિક થયો ના આમ તો ભારે ટ્રાફિક છે ટ્રાફિકનો સામનો કરીને ધીરે ધીરે આપણે આવી જાય ઘરે તો જોઈ શકો છો આ છે આપણી રિક્ષા અને અહીંયા ખેતર અને આ છે આપણું મારું ઘર તો બધા પરિવાર બેઠા છે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે 2:50 થઈ છે અને જો દિશાન મસ્તી કરો છે કાકા જોડે પડીશ લે આ તો એટલું બધું ટ્રાફિક હતું બાવળો વાત હતા થાય જોયો તો વિડીયો બહુ ટ્રાફિક હતું જો કોને બસ ગમે તો उसका ભલે મારું ફાઇનલી બપોરનો સમય થઈ ગયો એટલે ચાનો સમય થઈ ગયો ખતરનાક ટ્રાફિક સામનો કરીને આવ્યા અને આજે વરસાદ પણ નથી તડકો કાઢ્યો છે ખેડા એવું થઈ ગયું છે શેડે નાખો શેડે જાય ખેતર હેડે જાય તો ટ્રેક્ટર વાળા બોલાયેલા ઓળખ કઢાઈ નાખીએ તો ભાઈ વરસાદ પણ તો ડેટી બેટી ડોલી ડેટી ખાલી શેરડી નાખાવું હોય પછી ડેટી ડોલી ડેટી કરી તો ફાઇનલી ખેડ એવું થઈ ગયું કે નહીં લીલું હતું 2 દિવસ જબરદસ્ત હોય આપણે ખેતરમાં પાણી હતું પણ આ થોડીક જમીન એવી છે એટલે જોઈએ આપણે આનાથી ખાડો કરીને જોઈએ કે ચમનું છે આમ તો ખેડ જ જશે ફાઇનલી શેડે જાય એવું હોય તો શેડવાની તૈયારી કરવી પડશે કારણ કે વરસાદ જો ફરી આવી ગયો તો ખેડાય નહીં અને એક નંબર લીલું થઈ જાય તો બરાબર કાઢ્યો છે એટલે આપણે ખેડી નાખીશું રિક્ષા પણ આપણે થોડું કામકાજ કરાવવા જવાનું એ પછી જઈશું પણ પહેલાં મસ્ત સુરત દાદા તડકો કાઢ્યો છે તો આપણે હવે ખેડી નાખીએ પછી જે થવું હોય કરવું હોય ખેતરમાં કરશું તો ફાઇનલ જ બીજા ખેતર બીજું અલગ કરશું આ પપી કે નામ સારું જે બુક આવે રામ મળી રામ લખવાની તો જો ગાય તે લખાય છે રામ મળી રામ તો બોલતે જઈએ લખવું તો જવું પડે ખબર પહેલું પણ બીજું પણ ભરી છે અને આ બાજુ સ્કીમનું ઇંગ્લિશ શીખે છે એક ભરી રાખી રામ 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 તો રામ મળી રામ જે કુંભામેળમાં આ બુકો બહાર જવા મળતી હોય છે અને રામ લખવાથી ઘણા બધા ફાયદા ડ્રગ ફાયદા કુંભામેળીમાં છે કે ડ્રગ ફાયદા થાય છે રામ લખવાથી પહાડ બધા છે એ બુક પહાડ બુક બધા તો આ રીતની બુક આવે જો કુંખામેળી રામ મંત્ર લેખ અને અંદર કુંખામેળી માતાનો પકડ કેટલા રામ 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 તો બધા અહીંયા લાગે છે તો રામાળી રામ થઈ કુંખામેળીમાં અને સાંજનો સમય થઈ ગયો આજે વરસાદ નથી આ કુંખામેળીના ખૂબ ચર્ચા છે ખૂબ દયા છે માતા કુંખામેળી માએ કીધું છે કે રામ મંત્ર તમે લખો અને બોલો તો તમારું કામ આપમેળે થઈ જશે અને ગાયને અને પૂનદાન કરવું કૂતરાઓને ગાયોને એક સાથી માનતા છે
શ્રીફળ અને ચુંદડી પણ અત્યારે બંધ કરી દીધી છે કુંકામેણી રાઈડમાં. તો તે કુંકામેણીમાં તો ફરવાનું ચાલુ છે અત્યારે, અને આપણે પણ એક ફરવાના છીએ. પંખી નાખવી પડશે અહીંયા, કારણ કે અહીં પંખી નહીં, અહીં તો સજ પંખો. જો લાઈનમાં વરસાદ પડે ત્યારે એ બધા ખાટલા હોય છે. તો અહીંયા ખાટલા હોય છે, ટાપા પવન નથી આવતો, ટાપા પવન આવે છે. એટલે ફાઇનલી આપણે પંખી અહીંયા લીધી છે, ચાલુ જ છે, પણ ભયથી ચાલુ નથી, એટલે આપણે ટ્રાય મારીએ છીએ. તો અહીંયા પંખો છે, એટલે અહીં નાખવાનો પ્રયત્ન કરીએ, પણ કે બંધ છે. એટલે હું થોડુંક ખોલીને જોઈ લઉં મમ્મીને કે પંખો ટેસ્ટ કરજો. રાતે જીવડા અને મસરા હવે તો મોટા પ્રમાણમાં આવે છે, તો જોઈ લઈએ શું થાય છે. તો ચાલો કન્ટિન્યુ લખી દીધું રામબાળીરામ ચેલા બંને કરે ફાઇનલી આ પંખાના બેન ના આજે, કારણ કે એનો ટીટો લાવવાનો હતો, ટીટો લેવા તો જઈએ. બધું વાયરિંગ પડે વગર વાયર અડાય નહીં, કારણ કે શોર્ટ આવે એવું હતું. એટલે આપણે અંધારું પડે એવું હતું, એટલે અત્યારે વાયરિંગ છૂટું પાડે એવું નહોતું. તો સાંજનો સમય થઈ ગયો, ભેંસો પણ જોઈએ અમે દહીં બંધી કાઢી છે, અંધારું પણ પડવા આવ્યું છે, મસ્ત વાતાવરણ છે. તો હવે કાલે જ રાખ્યું પ્રોગ્રામ પંખાનો. તો જય માતાજી, ફરી પડીએ નવો બ્લોગ સાથે નવો.